Hello, friends. The turn comes of Unit 5. So let us start this. Standard 12th English, Unit 5, Read 1, Ants. ચિત્રમાં જે બતાવ્યું છે ટીમ વર્ક. આપણે આ પાઠમાં કીડીઓને ધ્યાનમાં લઈ અને એમના ટીમ વર્કને જોવાનું છે કે કીડીઓ કઈ રીતે નાનામાં નાનું કામ છે એ પણ ટીમ વર્ક દ્વારા એકબીજાને સાથ સહકાર આપીને કરે છે અને જેટલું ટીમવર્ક સારું એટલું કામનું રિઝલ્ટ પણ સારું. આ તમે સારામાં સારી રીતે આ પાઠમાંથી સમજી શકો છો. તો ચાલો ટીમવર્કના આધારે જ આપણે આ પાઠને શરૂ કરીએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. જે કીડીઓનું વર્તન છે એનો અભ્યાસ એક વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો છે, એમના દ્વારા નોટિસ થયું છે. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. બધી જ કીડીઓ છે એ એક ખાડાની અંદર જઈ રહી હતી જ્યાં તેમણે માખી અને જંતુઓને પોતાના ખોરાક માટે મારીને મૂકેલા છે. The ants began fetching the small bits of these insects up to their anthill. બધી જ કીડીઓ છે એ પોતાના માથા ઉપર આ જે ખોરાક પડેલો છે એના નાના નાના ટુકડાઓને ઉપાડવા લાગી. ત્યારબાદ this was arduous work for them. The side of the pit were steep. આ જે કામ છે એ ખૂબ જ મુશ્કેલી હતું કારણ કે જે સ્ટીપ છે પીટની એટલે કે ખાડાની જે ઢોળાવ છે, and considering the size of the ants, the loads they were carrying were very heavy. ખાડાની બાજુઓનું ચઢાણ છે અત્યંત સીધા હતા અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા તે અતિશય ભારે બોજ વહન કરી રહી હતી. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. આ કેના જેવું છે તો જાણે કે એક માણસનું ગ્રુપ છે એ 200 પાઉન્ડ એક વ્યક્તિએ ઉપાડ્યું છે અને સાથે સાથે એક ઢોળાવ ચડી રહ્યો હોય, જાણે કે એક ટેકરી ચડી રહ્યો હોય એટલું મુશ્કેલ કામ કીડીઓ માટે કહી શકાય. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. હવે અહીંયા એનું ટીમવર્ક જોવા મળ્યું છે કે આંટે ઝડપથી છે ને આખા વર્કને ઓર્ગેનાઇઝ કરી નાખ્યું. જ્યારે અમુક કીડીઓ ઇન્સેક્ટના ભાગને ઉપાડી રહી હતી ત્યારે અમુક કીડીઓ છે એમની આગળ જઈ અને રસ્તા વચ્ચે પડેલી માટી કે જે પથ્થરના ટુકડાઓ છે એને એવા અવરોધોને દૂર કરવા લાગી છે. એટ સમ પોઈન્ટ્સ અમુક પોઈન્ટ ઉપર વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ મૂકવો, પગ મૂકવો પણ અશક્ય હોય છે, ડિફિકલ્ટ થઈ જતું હતું. These other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. ત્યારે આ જે બાકી રહેલી કીડીઓ શું કરતી હતી તો પોતાની જાતને જ એવી પોઝિશનમાં મૂકતી કે જેથી બીજી કીડીઓ છે તેના ઉપરથી ચડી અને આખો રસ્તો છે એ ક્રોસ કરી શકે. ટૂંકમાં જ્યાં રસ્તો અવરોધજનક છે ત્યાં અવરોધોને દૂર કરતી અને જ્યાં અશક્ય હતો ત્યાં પોતે જ રસ્તો બની જતી હતી. આમ કીડીઓ એકબીજાને હેલ્પ કરી અને કામ કરતી હતી. આ વર્તન એક સાયન્ટિસ્ટ દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવ્યું હતું. Near the top of the pit, however, there was a small part of the way which was completely steep. ખાડાને મથાળે રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણપણે લસકણો અને સીધા ચઢાણવાળો હતો. The ants came up to this points and there their progress stopped. હવે અહીંયા સુધી તો કીડીઓ આવી પણ અહીંયા એમની જે પ્રોગ્રેસ છે એ અટકી ગઈ. It seemed that after all they had been defeated. એવું લાગતું હતું જોઈને કે તે લોકો હારી ગઈ છે. Of the many ants which tried to climb this part, only one reached the top. હવે આમાંથી ઘણી બધી કીડીઓ છે ઉપર ચડવાની ટ્રાય તો કરતી હતી પણ એમાંથી એક જ તે ટોપ ઉપર પહોંચી શકી. This one was immediately met by the number of ants from the anthill to whom it conveyed a message. And now an amazing thing happened. હવે શું થાય છે કે એમાંથી એક કીડી જે ઉપર ચડી હતી એ કીડીએ તરત જ રાફડામાંની અનેક કીડીઓને મળીને સંદેશો આપ્યો અને અહીં એક અજબ જ ઘટના સર્જાઈ ગઈ. The ants at the top began climbing down into the pit backward. જે રાફડામાંથી આવેલી કીડીઓ હતી એ અંદર તરફ આવવાનું શરૂ કરે છે. Each holding the tail and of another ant in front. એકબીજાની પૂંછ પકડી અને નીચે આવે છે. In this way the ant chain was soon formed.
હવે આ પ્રક્રિયાથી આખી આંટની ચેઇન રચાય છે, વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, અને આ ચેઇન છે ધીમે ધીમે ખાડામાં ઉતરવા માંડી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. સમજાણું મિત્રો? આ જે કીડીઓએ ચેઇન બનાવી ઉપરથી નીચે સુધી, એ નીચે જેવી પહોંચી, જ્યાં કીડીઓ ઊભી હતી ત્યાં પહોંચી, એવી જ તરત જે નીચે ઊભેલી વજન ઉચકેલી કીડીઓ છે એ આ ચેઇન ઉપરથી ચડી અને ટોપ ઉપર પહોંચી જાય છે. સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ આન્ટ્સ. આવું જે કૌશલ્ય છે, આવી જે વર્તન છે એ એમનું કૌશલ્ય બતાડે છે. હેડ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની, કે જે ઘણાઓ દ્વારા નોટિસ અને અભ્યાસ પણ કરવામાં આવેલું છે. નાઉ સાયન્સ હેવ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ આન્ટ લાઈફ વિચ સીમ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. હવે પહેલાં તો બિહેવિયરની વાત કરી છે કે બધા જ દ્વારા ધ્યાનમાં લેવાયું છે અને આ બિહેવિયરના ઘણા બધા અભ્યાસ પણ થયેલા છે. પરંતુ હવે સાયન્સે એવું શોધી કાઢ્યું છે કે ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર, આ જે સૂક્ષ્મજીવોની બુદ્ધિક્ષમતા છે એ હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણી બધી ક્લોઝ છે, ઘણી બધી મળતી આવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. બધા જ સાયન્ટિસ્ટનો આવ્યો નથી, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પરંતુ તમે બધા જ ફેક્ટને જોઈ શકો છો અને તમારો પોતાનો અભિપ્રાય તૈયાર કરી શકો છો. અલગ અલગ કીડીઓના પ્રકાર અને એમના કૌશલ્ય વિશે ભણવાનું છે. સૌથી પહેલું છે ફાર્મિંગ આર્ટ્સ. ધીઝ આર આર્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. આ એવી કીડીઓ છે કે જે ફાર્મિંગ કરે છે, ખેતીકામ કરે છે. યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ. તમે જાણતા જ હશો કે માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું કે જ્યારે તેમણે શિકાર કરવાનું છોડી અને ખેતી કરવાનું શરૂ કર્યું હતું. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. આવું જ સ્ટેપ સાઉથ અમેરિકાની જે નાની કીડીઓ છે એણે લીધેલું છે. અમ્બ્રેલા આન્ટ્સ એમનું નામ છે. દે આર કોલ્ડ બાય દેટ નેમ. હવે એ લોકો અમ્બ્રેલા આન્ટ્સ શું કામ કહેવાતી હતી? Because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. કારણ કે આ કીડીઓ છે એ વારંવાર પોતાના માથા ઉપર ઝાડના પાંદડા લઈને જતી હોય એવી રીતે જોવા મળી છે. અને આ સીન જાણે કે અમ્બ્રેલા જોતા હોય એવું લાગતું હોય. દે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. એ લોકો આ જે મોટા મોટા પાન છે ને પોતાના માળા સુધી લઈ જાય છે, દર સુધી લઈ જાય છે. વેન ધે ચ્યુ ધેમ અપ નાઇઝલી, જ્યાં તેઓ આખા આ પાનને છે એ સારી રીતે ચબાવે છે. આફ્ટરવર્ડ્સ દે મેક beds of these chewed up leaves. On these beds grows a kind of fungus which is a food of ants. હવે આ ચબાવીને ત્યાં એમનું એક પથારી બનાવે છે અને આ પથારીમાંથી જ એક જાતની ફંગસ છે એ ઉગે છે. આ ફંગસ છે એ જ કીડીઓનો ખોરાક છે. ફૂગ છે એ કીડીઓનો ખોરાક છે. સમજાણું મિત્રો? કઈ રીતે ફાર્મિંગ કામ કરે છે? પહેલે તો ક્યાં આવેલી છે? તો સાઉથ અમેરિકામાં આવેલી છે. કયા નામે ઓળખાય છે? અમ્બ્રેલા આન્ટ્સના નામે. શું કામ? કારણ કે જનરલી તેઓ પોતાના માથા ઉપર મોટા મોટા પાન ઉપાડીને જતી હોય છે. એક અમ્બ્રેલા જેવું દ્રશ્ય તૈયાર થાય છે, એટલા માટે અમ્બ્રેલા આન્ટ્સ કહેવામાં આવે છે. આ પાન છે ને એ સારી રીતે ચાવી અને ત્યાં જમા કરે છે, જેમાંથી એક ફૂગ ઉગે છે અને એ ફૂગ છે એ જ આ કીડીઓનો ખોરાક છે. એટલા માટે એને ફાર્મિંગ આન્ટ્સ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી આન્ટ છે. ધેન દેર આર આન્ટ્સ ધેટ ડોમેસ્ટિકેટ કાઉસ એન્ડ મિલ્ક ધેમ. હવે અહીંયા બીજા પ્રકારની આન્ટ કીધી છે કે જે ડોમેસ્ટિકેટ કાઉસ, ગાયોને પાળે છે અને તેમાંથી દૂધ મેળવે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. અને અહીંયા આપણે જેને ગાય કહીએ છીએ એક પ્રકારની ગ્રીન ફ્લાય છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. રોઝ અને બીનના લીવ્સ ઉપર જોવા મળતી આ ગ્રીન ફ્લાય છે. તે ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ વિચ ધી આન્ટ્સ રલીઝ લોડ. અને આ જે ગ્રીન ફ્લાય છે એવું સરસ મજાનું મધ આપે છે કે જે આન્ટ્સને અતિશય પ્રિય છે. સો ધી આન્ટ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાયઝ ટુ ધેર નેસ્ટ. આથી આ કીડીઓ છે એ ગ્રીન ફ્લાયને પોતાના દર સુધી લઈ જાય છે અને કીપ ધેમ ધેર, અને તેમને ત્યાં જ મૂકે છે. દે ફેડ ધેમ, પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. તેઓ એમને ખોરાક પૂરો પાડે છે, શત્રુઓથી રક્ષણ પણ પૂરું પાડે છે. એન્ડ ધેન
દે મિલ્ક ધેમ, અને પછી તેમાંથી તે દૂધ એટલે કે મધ મેળવે છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, એમની સાઇડ્સને જેન્ટલી પ્રેસ કરી, એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, જેથી કરીને તેમનું હની એમને પ્રાપ્ત થાય. તો આ હતી ડોમેસ્ટિકેટ કાઉ, જે ગાય પાડી અને દૂધ મેળવવાની પ્રક્રિયા કરે છે એ પ્રકારની આન્ટ્સ. ત્યાર પછી ફરી એક નવો પ્રકાર આવે છે, આન્ટ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. હવે જેમ આપણે કરીએ છીએ તેમ પણ એ લોકો ગેમ્સ રમે છે, માંદાની કાળજી કરે છે, અને મૃત પામેલાને દફનાવે પણ છે. They see that each one in the nest does its share of the work, and that no one is allowed to be indolent. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. તેઓ આ બાબતનું ધ્યાન રાખે છે કે તેમના દરની દરેક કીડી છે એ તેમના ભાગનું કામ તો કરે જ, અને કોઈ એ નકામું રહેવા દેવાતું નથી. આ બધું એ સૂચવે છે કે કીડીઓની સામાજિક સૂઝ તેમજ શાસન પદ્ધતિ સુવિકસિત હોય છે. There are ants that keep another ants as slaves. હવે અહીંયા એવા પ્રકારની આંટની વાત કરી છે કે જે બીજી કીડીઓને પોતાની ગુલામ બનાવે છે, સ્લેવ્સ બનાવે છે. One such type is a powerful red ant, which is found in Europe. યુરોપમાં જોવા મળતી રેડ આંટ છે અતિશય પાવરફુલ આ પ્રકારની કીડી છે. Their slaves are taken from the type of black ant, which is smaller in size. હવે એને કઈ પ્રકારની કીડીઓને સ્લેવ બનાવે છે? તો એનાથી કદમાં થોડીક નાની અને બ્લેક કલરની આંટ છે, પોતે રેડ છે ને પોતે બ્લેક કલરની આંટ છે, એને સ્લેવ બનાવે છે. When the red ants want slaves, જ્યારે રેડ આંટને સ્લેવની જરૂર હોય, ગુલામની જરૂર હોય, they ambush the nest of the black ants. તેઓ બ્લેક આંટના દરને તોડી નાખે છે અને abduct some of their eggs, અને એમના એગને ચોરાવી લે છે. When these eggs hatch in the red ants nest, અને આ એગ છે જ્યારે રેડ આંટના દરની અંદર વિકસે છે, the black ants which come out are treated as slaves. એમને જન્મથી જ એક સ્લેવની તરીકે ટ્રીટ કરવામાં આવે છે, એમને એક ગુલામ તરીકે શીખવાડવામાં આવે છે બધું. ફ્રોમ ધેર બર્થ, એમને જન્મથી જ they are taught to obey, એમને આજ્ઞાંકિત બનવાનું શીખવાડવામાં આવે છે. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. How surprisingly human. હવે એમની પાસે આવા બધા કામ પણ કરાવવામાં આવે છે, ખૂબ શ્રમ કરાવવામાં આવે છે, અને જરૂર પડે તો એમના માસ્ટરને એમની માથે બેસાડી અને દૂર બીજી જગ્યાએ મૂકવાનું પણ કાર્ય છે એ આ સ્લેવ આંટને જ કરવું પડે છે. કેટલું અચંબા ભર્યું આ બધું કહેવાય. તો આગળ આપણે જોયું કે રેડ આંટ છે એ ખૂબ જ ખતરનાક છે, અને પોતાનાથી નાની સાઇઝની કાળા કલરની કીડીઓને પોતાની સ્લેવ્સ બનાવે છે. ઘણીવાર આ સ્લેવ કીડીઓ છે એ પોતાના માલિકને પોતાના માથે બેસાડી અને લઈ જતી પણ જોવા મળે છે. ત્યાર પછી છેલ્લો પ્રકાર છે ધ મોસ્ટ ફિરોસિયસ કાઇન્ડ ઓફ આન્ટ્સ આર ધ ડ્રાઈવર આન્ટ્સ ઓફ આફ્રિકા. આફ્રિકાની ડ્રાઈવર આન્ટ છે એ ખૂબ જ ભયાનક પ્રકારની કીડી છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ, કોઈ એમનો ફિક્સ હોમ હોતો નથી, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, હંમેશા મૂવ જ કરતી રહે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. વિચાર કરો, ખૂબ જ ખતરનાક કીડી હોવા છતાંય સંપૂર્ણ અંધ છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ, પરંતુ તે એક લાંબી લાઇનમાં માર્ચ કરે છે, મેની મિલિયન્સ અલોંગ, ખૂબ અંતર સુધી. એન્ડ દે ડિવોર એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ, અને એમના રસ્તામાં આવતા કોઈ પણ પ્રાણીને તે આરામથી ઘડી જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. હવે અહીંયા કહ્યું છે કે ટાઈગર કે એલિફન્ટ જેવા જે મોટા મોટા પ્રાણીઓ છે એ પણ એના ભયથી ડરીને રહેતા હોય છે. Often if python, unable to move after swallowing his dinner, happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. હવે અહીંયા પાયથન અજગરની વાત કરી છે કે અજગર એવો કે જે ખાધા પછી હર્યા ફર્યા વગરનો ત્યાં ને ત્યાં પડ્યો હોય અને કદાચ એ રસ્તામાં આવી જાય છે, તો આ કીડીઓ છે એ અજગરને તો ખાઈ જ જાય છે, પણ એને અજગરે જે શિકાર ખાધેલો છે એને પણ એ ગળી જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. આફ્રિકામાં તો એવી દંતકથાઓ પણ છે કે જ્યાં નાનકડા નવજાત શિશુઓને આ કીડીઓએ ખાઈ લીધું હોય, અને આ સાચી પણ હોઈ શકે છે. When an army of driver ants enter a house,
આ ડ્રાઈવર આન્ટની આખી આર્મી છે. જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે, ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે દેર અન્ટિલ ધ આન્ટ્સ હેવ પાસ્ડ. તો ઘરના લોકો છે એ જંગલમાં દોડી જાય છે અને જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી નીકળી ન જાય ત્યાં સુધી એ જંગલમાં જ રહેવાનું પસંદ કરે છે. વેન ધ પીપલ કમ હોમ, જ્યારે આ વ્યક્તિ છે એ ઘરે આવે છે, દે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. કે એમના ઘરમાં રહેલો નાનામાં નાનો જંતુ કે સ્પાઈડર છે એ હવે ક્લિયર થઈ ગયો છે. ટૂંકમાં કીડીઓ છે એ બધું જ ગળી ગઈ છે. તો આમ આ જે આફ્રિકન આન્ટ્સ છે એ ખૂબ જ ખતરનાક કીધી છે, ફેરોસિયસ કાઇન્ડ ઓફ આન્ટ્સ. ને એમનું કામ શું છે? તો આમ તો એ સંપૂર્ણપણે અંધ છે, પણ એમના રસ્તામાં જે કોઈ પણ વસ્તુ એમને અવરોધક બને છે એમને એ બધી સાથે મળી અને ગળી જાય છે. એ પછી મોટો પ્રાણી પણ કાં ન હોય કે પછી મનુષ્ય પણ કાં ન હોય. એટલે વિવિધ પ્રકારના કીડીઓના કાર્ય વિશે આપણે આ પાઠમાં જાણ્યું. વિવિધ પ્રકારની કીડીઓની માહિતી પણ આપણે મેળવી. તો બસ આ જ કીડીઓની માહિતી આપણો પાઠ ધ્યાન અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.